તો સુરતમાં શિક્ષિકા વિદ્યાર્થીને ભગાડી ગયાના આરોપનો જે મામલો સામે આવ્યો હતો તેમાં શિક્ષિકા અને વિદ્યાર્થી બંને મળી આવ્યા છે। શામળાજી બોર્ડરથી શિક્ષિકા અને વિદ્યાર્થી બંને મળી આવ્યા છે। કંટાળી ગયા હોવાથી શિક્ષિકા અને વિદ્યાર્થીએ ફરવાનો પ્લાન બનાવ્યો હતો। બંને પરિવારને જાણ કર્યા વિના ફરવા માટે નીકળ્યા હતા। પૂર્ણા પોલીસે બંનેની પૂછપરછ હાથ ધરી છે। તો જે રીતે મામલો સામે આવ્યો હતો ત્યારે શિક્ષિકા અને વિદ્યાર્થીએ ફરવાનો પ્લાન બનાવ્યો હતો। વધુ વિગતો સાથે સંવાદદાતા ચેતન જોડાયેલા છે। ચેતન, સુરતમાં જે શિક્ષિકા વિદ્યાર્થીને ભગાડી ગયા હોવાનો જે મામલો સામે આવ્યો હતો તેમાં બંને મળી આવ્યા છે અને પૂછપરછ હાથ ધરવામાં આવી છે। જી બિલકુલથી જે ઘટના છે તે સુરતના પૂર્ણા વિસ્તારની છે। જ્યાં એક શિક્ષિકા છે જે પોતાના વિદ્યાર્થીને પોતાની સાથે ભગાડી ગઈ હતી। પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી અને શિક્ષિકા અને આ બાળકની શોધખોળ હાથ ધરી હતી। આ દરમિયાન પોલીસે મોબાઈલ લોકેશનના આધારે શિક્ષિકા અને જે બાળક છે તેને શામળાજી ચેકપોસ્ટ પાસેથી ઝડપી પાડવામાં આવી છે। બંનેની જ્યારે પૂછપરછ કરવામાં આવી ત્યારે પોલીસ પણ ચોંકી ગઈ હતી। જે શિક્ષિકા છે તે શિક્ષિકાને કામ બાબતે ઘરમાંથી મેણા ટોણા મારવામાં આવતા હતા, જેને કારણે શિક્ષિકા કંટાળી ગઈ હતી। ત્યારબાદ આ જે બાળક છે તે બાળકને લઈને પોતાની સાથે લઈ ગઈ હતી અને બરોડા, અમદાવાદ, દિલ્હી, જયપુર, વૃંદાવન સહિતના તમામ જે વિસ્તાર છે ત્યાં ફરી હતી। પરંતુ પોલીસે હાલ તો આ બંનેને શામળાજીથી સુરત લાવવાની કવાયત હાથ ધરી છે। હજુ પણ બંને લોકોની કડક પૂછપરછ હાથ ધરવામાં આવશે। જે શિક્ષિકા છે તેને અપહરણનું સચોટ જે કારણ છે તે જાણવાનો પ્રયાસ કર્યો છે। જી ચેતન, જાણકારી સાથે જોડાવા બદલ આભાર।